નર નારાયણ દેવના મધ્યમાં રાખી અને ભગવાનને ઉત્સવ ધામધૂમથી ઉજવ્યો છે. બ્રહ્માનંદ સ્વામી આગળ રામસિંહજીને સંભળાવતા લખે, ભગવાન સ્વામિનારાયણ એક પછી એક ગામડાઓની અંદર સત્સંગ વિચરણ કરાવતા કરાવતા પોતે ધર્મ નિયમનું પાલન કરાવી રહ્યા છે. આગળ કોઈ ભક્ત મહારાજને આવીને કહે કે મહારાજ, મારે ગામ, મારે ઘેર, મારે નગર ક્યારે પધારશો? કોઈ ગઢપુરથી આવીને મહારાજને કહે તો મહારાજ દોડીને ગઢપુર જાય. હાલ મહારાજ ગઢપુરની અંદર મુકામ કર્યો છે. જીવા ખાચરે નિજ ભુવન, રાખ્યા પ્રભુને 15 દન. ભૂપયે ભલ આનંદ ભેર, સેવા કરે રાખી નિજ ગીર. શોભે સભાયલોકિક રીત, થાય પ્રશ્ન નાયુત્તર નીત. જીવા ખાચરને અંગ જેવું, પૂછ્યું પ્રશ્ન પ્રભુજીને તેવું. બેઉ ભક્તોને જ્ઞાન સમાન, એમાં એકને પ્રભુ પ્રધાન. બીજા ભક્તને મુખ્ય વ્યવહાર, કેમાં ભેદ પડ્યા બે પ્રકાર. કેટલો અદ્ભુત સરસ પ્રશ્ન પૂછ્યો છે. બંને ભાઈઓ છે, બંને બંધુઓ છે. એકને પ્રભુ પરાયણ છે ને એકને વ્યવહાર કુશળ છે. ત્યારે પ્રશ્ન થાય, અને આજ પણ તમે જોવા જાઓ, ભક્તો જેણે જેણે ભગવાનને નિમિત્ત રાખીને જીવન પરાયણ જીવન જીવ્યા છે ને, એના જીવનની અંદર ભગવાન ક્યારેય આંચવા નથી દીધી. આપણી સામે આ તો શાસ્ત્રના ઉદાહરણો છે. આજ પણ તમે જોવા જાઓ, દરેકના મોબાઈલની અંદર નાની ચીપ છે ને? કોની છે? અંબાણીની છે કે નથી? બે ભાઈઓ છે ને, મુકેશભાઈ ને અનિલભાઈ છે ને, બંને ભાઈઓ. પણ બંનેમાં કેટલો ફેર છે. એકના જીવનની અંદર દરરોજ સાંજે 45 મિનિટ 45 મિનિટ નો મોબાઈલ, નો કોઈ ક્વેશ્ચન, ઓનલી ફોર ગોડ ઓફ કૃષ્ણ, ગોડ ઓફ ગણેશ. અને આજે તમે જુઓ એના જીવનની અંદર બંને એક બાપના દીકરાઓ છે. એકને ત્યાં એડીઓની રેટ પડે ને એકને ત્યાં મહિને મહિને રિચાર્જો થાય. એમ અહીં પ્રશ્ન થયો હશે ને ત્યારે ભગવાને ઉત્તર આપ્યો કે જેમ ભગવાન કૃષ્ણને ભીષ્મ પિતામહ સમજ્યા હતા ને અર્જુન પણ સમજ્યા હતા. વાત સાચી ને? ભીષ્મ પિતામહને પોતાની પાસે રહેલા જ્ઞાનના અભિમાનની અંદર ભગવાનને કૃષ્ણને સમજ્યા હતા, અને અર્જુન દાસત્વ ભાવે, સખા ભાવે કરીને ભગવાનને સમજ્યા. તો ભગવાન એને ત્યાં અખિલ બ્રહ્માંડનો સ્વામી હો, દ્વારપાળ બનીને ઊભો રહી જાય, સારથી બનીને ઊભો રહી જાય. ક્યારેક અર્જુન એમ કહે કે મારો સંદેશ તમને આપવા માટે જવો છે, તો સંદેશા વાહક બનીને ઊભો રહી જાય ભગવાન. ક્યારે થાય છે? જ્યારે આ ભગવાનને સમજ્યા. જ્યારે ભગવાન કૃષ્ણએ પ્રતિજ્ઞા કરી કે
હાથે દારૂ નહીં હથિયાર, સુણી ભીષ્મ કોપ્યા યુદ્ધમાય, કરી પ્રતિજ્ઞા તુર્ત જ ત્યાંય, કૃષ્ણ ભક્ત હું સાચો કાવું, હથિયાર હાથે લેવરાવું. એક ભગવાનની સામે પડ્યા ને એક ભગવાનના દાસ બન્યા, તો એકને દાસ બન્યા ને એને ભગવાન કૃષ્ણ સારથી બનીને યુદ્ધ મેદાનની અંદર જેવું જોઈતું તેવું માર્ગદર્શન આપ્યું. અને 5 જણા હતા ને સામે કરોડો વ્યક્તિઓ સામે ઊભા હતા, તો 5 જણા વિજય બનીને આવ્યા. અને જેણે પ્રતિજ્ઞા લીધી હતી કે હું ભગવાનને હફાવી દઉં, હું ભગવાનને હરાવી દઉં, અરે ભાઈ 6 મહિના સુધી બાણની સૈયાઓ ઉપર તો સૂવું પડ્યું, રૂવાડે રૂવાડે રુધિર નીકળ્યું. ક્યારે? જ્યારે ભગવાનને સમજ્યા નહીં ત્યારે. એટલે અહીં સ્વામી લખે, કરી પાંડવે પ્રભુમાં પ્રીત, સેવો શુદ્ધ ભાવે એવી રીત. જેમ પાંડવોએ ભગવાનની અંદર પ્રીતિ કરીને એવી પ્રીતિ આપણને કરવાની છે. કૌરવોને પ્રીતિ નથી થઈ, એટલે કૌરવો કરોડો હોવા છતાંય પણ હારી ગયા. આપણા જીવનની અંદર આપણે જ્યાં હારી જઈએ છીએ એનું કારણ તો કે ભગવાનની જ એક કળારૂપ વ્યાપેલા દોષો છે. આપણા જીવનની અંદર ક્યારેક આપણે સક્સેસ થઈએ ને એટલે એમ થઈ જાય, હવે તમને શું ખબર પડે, અરે ઘનશ્યામભાઈ રાત દિવસ મહેનત કરી છે ત્યારે આ મકાન થયું છે, અને એ જ મકાન ન થાય તો ભગવાનની ઈચ્છા ન હતી. ત્યારે તમારી ભલી થાય, ભગવાન મોઠો બેચાડો. રાત દિવસ મહેનત કરી અને જો કામ થઈ જાય, જે મકાન જોઈતું હતું, જે કામ જોઈતું હતું એ પૂરું થઈ જાય તો અરે કેટલી દોડાદોડ કરી, આને મળ્યો, તેને મળ્યો, ઓલ્યા લગે મળ્યો, ત્યારે આ કામ થયું છે. ત્યારે એમ નથી સમજાતું કે અરે ભગવાન તેને એવી સદબુદ્ધિ દીધી ને એટલે મને મકાન મળ્યું, નહીતર તો કરોડ શું 2 કરોડ દઉં ને તોય મકાન મળે એમ ન હતું. ત્યારે એ સમજણ નથી આવતી જીવનની અંદર. એ સમજવાની જરૂર છે ને, એટલા માટે આ કથા છે. પણ પ્રભુમાં પ્રીત અભંગ, શિર સાટે રાખ્યો સત્સંગ. સ્વામી કહે, રાજન આવી રીતે ભગવાન અનેક ભક્તોના કલ્યાણને કરતા કરતા વાવડી કરિયાણામાં રહી, આવ્યા ભડલી ખંભાડા થઈ, સોમલો ભક્તને વળી રાણે, કરી શ્રીજીની સેવાએ ટાણે, સભામાં ભાણ ખાચર આવ્યા, પ્રભુએ માન દઈ બોલાવ્યા. ભડલીનો ભાણ ખાચર હો, હા ઓળખો ને બધાને. હા, જન્મથી જ સત્સંગ હતો ને. હે કેવો સત્સંગ ખબર હે? એકાદશી શેનું ફરાળ કરે ખબર હે? અરે બોલાય નહીં, પાપ લાગે. ઈ ભડલીનો ભાણ ખાચર. પણ ભગવાન સ્વામિનારાયણની સાથે એનો યોગ થઈ ગયો. એના સંતો દ્વારા એને સ્વામિનારાયણ શું છે એ સમજાઈ ગયા. અરે ભાઈ, જેના જીવનની અંદર ઈ ભાણ ખાચરે એક એવું કામ નહીં રાખ્યું હોય બાકી કે જેના પાપ કહેવાય. આ રસ્તો પાપનો છે, એ એક પણ રસ્તો એ વડલીનો ભાણ ખાચર નહીં છોડ્યો હોય. અને ઈ ભગવાન સ્વામિનારાયણના શરણે આવી જાય ને ભાઈ સત્સંગી થઈ જાય અને પ્રાતસ્મરણીય ભક્ત બની જાય. ને આ પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળાની અંદર કહેવાય, જ્યારે ભગવાન વડળી પધારતા હોય ને એ બદલીની અંદર એક દ્વેષીલો બાવો, ભગવાન સ્વામિનારાયણ સત્સંગ કરાવે એમાં બાવાને બહુ ક્રોધ ચડે કે સ્વામિનારાયણ મારા ગામની અંદર આવ્યા હશે એટલે મારી રોજી રોટી સ્વામિનારાયણ લેવા દેશે નહીં. અને વાત એ સાચી ભાઈ, આજે જેને કોઈને પણ દુખે છે ને એ દુખે એ છે કે સ્વામિનારાયણ સંપ્રદાય હોય કે સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો હોય કે સાધુ હોય, એના જીવનની અંદર સૌથી પહેલો જ પ્રથમ સ્ટેપ જ એ છે કે નિર્વ્યસની રહેવું. અને જગતના બાવાઓને તો મરણિયા ગયા હોય ને હું આમ તાળી પાડે ને એટલે બધાને એમ થઈ જાય કે વાહ ભાઈ મરી ગયા છે, તાળી પાડે છે, પણ એને ખબર નથી ભાઈ ખંખેરે છે.
અને આજે જગતના વ્યક્તિઓને તમે જોવા માટે જાઓ, સાધુ બાબાઓને જોવા જાઓ, જગતના લોકોને જોવા જાઓ, અરે અમે તો ભગવાન પરાયણે છીએ, અમે જે ભગવાનનું ભજન કરીએ છીએ ને એને જ્યાં ઊંધી પેલો તમારો કયો કેવો ઓલું છોડ ખબર ને લકાઈ લકાઈને વાવે અને પછી ક્યારેક સુગંધ આવે તો પોલીસની રેડ પડે ને, હા પછી તમે એને ગાંજો કયો ને, હા ઈ ખપતું હોય. પણ ઈ બડેલીના ભાણ ખાચરની અંદર જીવનની અંદર એવો સત્સંગ આવ્યો અને એ બાવાને રાત્રે ઉશ્કેર્યો, એવો ઉશ્કેર્યો, અરે સ્વામિનારાયણ તારા ગામની અંદર આવ્યા, સ્વામિનારાયણ તારી રોજીરોટી છીનવી દેશે હો, હા સ્વામિનારાયણ તારું જે કંઈ પણ પાખંડ છે ને એ ખુલ્લું પાડશે. આવી રીતે ભમરાવી અને ભગવાન પાસે આવીને ઊભા રહી ગયા ભાણ ખાચર તો, અને ભગવાનની પાસે ઊભા છે ને એ જ વખતે બાવો આવ્યો. બાવો બોલ્યો મુખે જમતેમાં આવો પાખન ચલાવો કેમ, કરી હાકલ સોમલા રાણે, બાવો ધ્રુજવા લાગ્યો તે ટાણે. અરે બાવાને આવીને કહેવા માંડ્યા, બાવો આવીને પેલો કહેવા માંડ્યો કે સ્વામિનારાયણ શું આ પાખન ચલાવો છો? અને ત્યાં તો ભાણ ખાચર ને સોમલા રાણા બધાએ આવીને બાવાને એવો ઘેર્યો, ઘેરીને કીધું કે સ્વામિનારાયણ પાખંડ ચલાવે કે તું પાખંડ ચલાવે રો? લોલિયાને એમ થઈ ગયું કે આ બધા મારા ગામના ને મારી તરફ થવાની જગ્યાએ સ્વામિનારાયણ કેમ થઈ ગયા? અને ત્યાં પેલો ભાણ ખાચર આવીને બોલ્યો, એક મુઠ્ઠી ફેરવીને જો હમણાં દીધી ને તને, અને બાવો નાઠો છે મુઠ્ઠીઓ વાળી, હરી હસ્યા તમાશો નિહાળી. અને ભગવાન તો બેચારા જુએ છે, ઓ આહા તમે તમારે દેવ બાવાને કાંઈ વાંધો નથી, ઘણું પાપ કર્યું છે. જગન્નાથપુરીમાં શું કર્યું? સ્વામિનારાયણ ભગવાને કીધું કે હથિયાર ઉપાડશે નહીં, તો એટલે કીધું કાંઈ વાંધો નહીં, અસ્વસ્થતામાં કે હથિયાર ન ઉપાડે તો આપણે એમને બધાને મરાવશું, પણ કરવા બધાને ટૂંકા છે, કોઈને રહેવા દેવા નથી. જગન્નાથપુરીની અંદર ગયા તો શું કર્યું, બધાને અંદરો અંદર લડાવી દીધા હો. એકબીજામાં સ્વામિનારાયણ દેખાય તો ઓલિયાને દઈને દેવા જાય ભમ કરીને, તો ખબર પડે એલા આ તો મારો કાકો મામો ફઈ ફોન ઘરે ગુરુ આવી ગયો હતો, આવી ગયો તો ભાઈ પૂરું થઈ ગયું હવે ગુરુનું, રામ રામ સત્ય હૈ, ગુલાબ જામુ મસ્ત હૈ, એવું થઈ જાય ભાઈ પછી. અને એ જ વખતે તરત જ મહારાજે એ બાવાનો ગામમાંથી પાખન ધ્રુત ખુલ્લું પાડ્યું છે. ભાણ ખાચડે બંધાઈ લીધી, જાણી પ્રસંગ વાત મેં કીધી. બ્રજ નારીની શંક છે જેમાં, ઇન્દ્ર બ્રહ્મા ભૂલા પડ્યા તેમાં. ભગવાન સ્વામિનારાયણે એ જ સભાની અંદર જ્ઞાન બોધ ઉપદેશની વાતો કરી છે, મહિમા સમજાવ્યો છે કે ભક્તો સાંભળો, જે કોઈ પણ પર નારીઓનો સંગ કરે છે ને, ઇન્દ્ર બ્રહ્મા જેવા પણ એ નારીઓની અંદર ભૂલા પડ્યા છે. એમ પધારી રામપુરે, ત્યાંથી ભગવાન સ્વામિનારાયણ બોટાદ પધાર્યા છે. બોટાદના હરિભક્તોને હર્ષ આનંદ આપી ત્યાંથી લોયા નાગડકા આવ્યા છે. સુરા ખાચરે સ્નેહ વધાવ્યા છે. ત્યાંથી લોયા નાગડકા આવ્યા, સુરા ખાચરે સ્નેહ વધાવ્યા. ગળાગીએ જમાડ્યો કંસાર, પગ ચંપી કરી બહુવાર. સુરા ભક્તની વાત નવીન, સંભળામુ અનુક્રમ વિન. જો ભાઈ જે શબ્દો આવે છે ને સાંભળી લેજો. પછી તમે એમ ન કહેજો કે સ્વામી મજા આવે એમ તમે ગપા દો છો. સ્વામી હમણાંથી કહે છે હો, અનુક્રમ વિના. એટલે સુરા ખાચરનો પ્રસંગ ક્યાં ક્યાં બન્યો હોય એ વાતની નથી લખેલું અહીંયા. અહીંયા એ લખેલું છે, સ્વામી રાજાને એમ કહે છે કે હું જે વાત સંભળાવું એ કોઈ હરિભક્તના નામ આવે તો એના એક પ્રસંગ તમને સંભળાવું છું. આ વાત અહીંયા બની હતી ને અહીંયા કેમ લખેલી છે ને એનો સ્વામી ઉલ્લેખ કરે છે, ને કે પછી ઘણી વખત પાછું શું થાય ખબર? આ વાર્તનો અનર્થ લઈ લે પાછા. સમજણમાં ફેર પડે. તમને ખબર ઘણી વખત સમજતા ના આવડતું હોય ને, પેલા ભાઈએ છાપામાં જાહેરાત દીધી,
એ કે રેતી ના હોય તો સંપર્ક કરો. એટલે પેલા એડિલેટના ભાઈએ ફોન કર્યો કે એલા 6 મહિને માવતરે ભાગી જારી તે એ કે એલા ઈ નહીં, તો મકાનની રેતી ખપતી હોય તો સંપર્ક કરવાની વાત છે. તમે યાર હવે તમારું ના રહેતું એમાં મારો ક્યાં વાંક આવ્યો ભાઈ? હવે હા, એટલે ઘણી વખત સમજણ ના હોય તો આવું થઈ જાય. એટલે સ્વામી સમજાવે છે કે સંભળાવો અનુક્રમ વિના. અને મગતો મહારાજ લોયાની અંદર પધાર્યા છે અને એ જ વખતે ભગવાન સ્વામિનારાયણ સવારનો પહોર થયો, સ્નાન કર્યો, નિત્ય લોયાની અંદર કથા વાર્તા થાય. કથા વાર્તા થાય એમાં દરરોજ સુરા ખાચર વહેલા આવી જાય. વહેલા આવી જાય, સુરા ખાચર આવે ને પછી મહારાજ કથા ચાલુ કરે. એનું કારણ કે ભાઈ સુરા ખાચર ગામધણી લોયાના, એટલે હવે ભાઈ ગામધણીની એટલી તો ક્રેડિટ રાખવી પડે ને. એટલે એ મંદિરની અંદર આવે કે ત્યાં આવે તો તરત મહારાજ કથા ચાલુ કરે. એવામાં થયું એવું કે એક દિવસ કથામાં સુરા ખાચરને આવતા મોડું થયું. કહો સભામાં મોડા છો કેમ, સોણી બોલ્યા નિખાલસ એમ, બે ઢાઢા ચોરાણા છે આજ એવું વેણ સુણી મહારાજ. અરે સુરા ખાચર આમ નીચું મોઢું જોઈને બેસી ગયા, પાછું આવીને આગળ બેવા ખપે તે. હા, અને સુરા ખાચરની ને આપણી કાયામાં કાંઈ ફરક નહીં હો. હા, એક સેમ જ છીએ. સુરા ખાચર બ્રહ્માનંદ અમે ભાઈ પરંપરાઓમાં આવીને એટલે એ બાબતે વાત જ નહીં. જો વાત થાય તો ધોકા ઉપડે. હા, બરોબર. એટલે સુરા ખાચરે આવીને મહારાજને કીધું કે મહારાજ એમાં ભણું એવું હતું ને, એ નહીં સુરા તું કથામાં મોડો આવ્યો, તું બીજી વાત છોડ. અરે ભણું મહારાજ થોડું એવું થઈ ગયું તે વાડીનું કામ મહારાજ. હું તને એ પૂછું કે તું કથામાં મોડો કેમ આવ્યો? સુરાને થયું કે જો હવે મહારાજને જવાબ નહીં દઉં તો મહારાજ એક ને એક વાત પકડ્યા રાખશે હો. એટલે મહારાજને કે એલા મહારાજ પણ એવું થઈ ગયું, પેલા મારા 2 બળદ કોઈક ચોરી ગયેલું. તે મહારાજ કે એલા કોઈ બળદ ચોરી જાય તો તમારી વાડીની ખેત પછી થઈ નહીં હોય નહીં? અરે સુરા ખાચર આમ બિચારા એવા ને આમ તો ગરીબ બનીને હો. અરે મહારાજ એમાં થયું એવું તે કોઈક મારા બળદ ચોરી ગયું. તે બળદ ચોરી ગયું તે મહારાજ એક તો કોસ હાંકવાનો સમય, એમાં મહારાજ પાક બધો હુકાય અને મહારાજ એ પાણી આલવું પડે. તે પાણી આલવું પડે પણ બળદ ચોરાઈ ગયા. તે શું કર્યું? અરે મહારાજ ભણું આ સુરો આપો લોયાનો ગામ ધણી તે બીજાના કોકના 4 બળદ ચોરી લાવ્યો મહારાજ. અરે મહારાજ કે ભલું થાય સુરા તમારું, તમે અમારા આશ્રિત થયા પછી અમને એમ કે તમે બેચારા રડતા બેઠા હશો. તે મહારાજ આ સુરો રડતો થોડે નહીં કઈ બે, તે કોકના 4 ચોરી લાવ્યો. ત્યારે મહારાજ કે અરે સુરા તે તો ચોરી કરી કહેવાય, અમારા આશ્રિત થયા પછી આ સ્વભાવ તમને શોભે નહીં. એટલે મહારાજને કે મહારાજ જો એ વાત નહીં હો, પેલા મારા કોક ચોરી ગયું એને તમે કયો ને. એટલે મહારાજ કે એલા પણ ઈ કોક ચોરી ગયો, આપણે કેને ખબર હો કોણ ચોરી ગયું? તે મહારાજ એને ક્યાં ખબર છે કે હું ચોરની બળદ ચોરી લાવ્યો? અરે પણ ઈ જ વાત છે, ખબર હોય કે ના હોય, પણ જો કાલ ઉઠીને ખબર પડી કે સ્વામિનારાયણનો સુરો 2 બળદ ચોરી લાવેલો હતો તો નામ કોનું ખરાબ થશે? એ આપા ઈ વાત સાચી હો, એમાં તો તમારું નામ ખરાબ થાય આપા. હા, તો ભાઈ જેના છે એના માફી માંગી. એ ભલું ભણું મહારાજ, એ માફી માંગવા વાળું આપણી પાસે ન થાય હો. હા, માફી માંગવા જઈએ તો આ 2 લીંબુ લટકે એવી મૂછ લજાય મહારાજ. મહારાજ કે જાવું છે કે નથી જાવું? ભલે 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 મહારાજ આપી હું બીજું હું. અને પછી સુરા ખાચર ઊભા થયા. ભક્તો સભામાંથી ઊભા થઈ જેના બળદ હતા એને હાલી આવ્યા અને માફી માંગી કે આ તો આપો કીધું છે એટલે માફી માંગવા આવ્યો, બાકી આ સુરો માફી માંગવા આવે એમ નથી હો. હા, 2 લીંબુ બંને બાજુ લટકાવીને ફરે એવો સુરો આપવું છે. અરે પણ સુરા બાપુ તમે આપી ગયા એ અમારા માટે ઘણું છે, અમને ક્યાં લેવા જવા બીજા 2 બળદ? અને પછી સુરાને બોલાવીને મહારાજે કીધું કે સુરા, આપણે ભગવાનના આશ્રિત ભક્ત છીએ, લૂંટફાટ ન કરશો ક્યારે, બોધ આપ્યો છે બહુ પ્રકારે, ઘણા જને ધર્યા વર્તમાન, પછી ત્યાંથી ચાલ્યા ભગવાન. આ એક ભક્તો એક શિખામણની સાથે, એક ચરિત્રની સાથે એ ભગવાન સુરાને ખાલી વઢે છે, રમૂજ કરાવે એમ નહીં ભક્તો. આ એક એક ચરિત્રની અંદર એ શીખવવાનું છે કે આપણે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા પછી પડી વસ્તુ કોઈની હાથે નવજાલે રાજ, અક્ષરના વાસી વાલો
આવ્યા અવની પર. ગમે એવી વસ્તુ હોય ભાઈ, એવા તો સત્સંગના કેવા પ્રસંગો બનેલા છે. સોનાના કડાવો રેતીની અંદર દેખાય અને પોતાના પગની અંદર રેતી નાખી દે. ભારત વર્ષની એ સન્નારી સ્વામીનાથ પતિદેવને એમ કહે કે પતિદેવ તમે આ શું કર્યું? અને ત્યારે પતિદેવના મુખમાંથી શબ્દો નીકળે કે અરે દેવી, મને એમ હતું કે આ સોનાના કડા ઉપર તારી નજર પડશે તો તારું મન લોભાશે. અને ત્યારે ભારત વર્ષની એ સ્વામિનારાયણ સંપ્રદાયની સન્નારી એમ કહે કે સ્વામીનાથ, એ તમને સોનું દેખાણું ને એ જ તમારી મોટી ભૂલ છે. હું તો એને ધૂળ ભેગી ધૂળ સમજતી હતી. ત્યારે એ સમજવાની વાત છે કે આપણને જ્યારે ભગવાન સ્વામિનારાયણ મળ્યા હોય ત્યારે પારકી વસ્તુ ક્યારે આપણા જીવનની અંદર આવી જોઈએ નહીં વાલા ભક્તો. આ શિખામણ છે આ સુરા ખાચરના ચરિત્રોમાંથી. અને ત્યાંથી ભગવાન સત્સંગ કરાવી સુરા ખાચરને લઈ સાથ આવ્યા લીલમલી ગામના નાથ. ભગવાન ભોગવવામાં નાયા રાજા સામયું લઈને લીંબલીની અંદર પધાર્યા છે. મહારાજ લીંબડીની અંદર જ્યારે મહારાજ પધાર્યા ને ત્યારે ઘણા બધા ભક્તો મહારાજના દર્શન કરવા માટે આવે. મહારાજને પ્રાર્થના કરે કે અરે પ્રભુ, ક્યારેક અમારે ગામ પધારો, ક્યારેક અમારે ગામ પધારો. એ મેથાણના પૂંજાભાઈ આદિક ભક્તો મહારાજની પાસે આવીને મહારાજને પ્રાર્થના કરે કે પ્રભુ ક્યારેક મારે ગામ પધારો. અને ભાઈ એ લીંબડી ગામના સગ્રામ ભક્ત હો, આ ઊભા દ્રશ્ય જોયા રાખે કે મહારાજ બધેને ગામ જાય. અરે ગામની અંદર પણ મહારાજ આવીને આજે બેઠા છે, પણ મારે ઘરે નહીં ચાલે. અને ભક્તો એ સંકલ્પ શ્રીજી મહારાજ જાણી જાય હો. મહારાજ ત્યાંથી સત્સંગ વિચરણ કરાવી અને ગઢપુરની અંદર આવે. ગઢપુરની અંદર આવે મહારાજ. ગઢડાની અંદર અનેક હરિભક્તો મહારાજને આવીને પ્રાર્થના કરે કે બાપ અમારે ત્યાં પધારો, અમારા ગામ, અમારી નગર, અમારું શહેર પાવન કરો. અને એ જ વખતે ભક્તો એ જ દાદાના દરબારની અંદર લીમડાના વૃક્ષ હેઠે ભગવાન સ્વામિનારાયણ એક દિવસ બિરાજમાન છે. અને એ લીલુડો લીમડો યાદ કરીએ ને ભાઈ, અંતરની અંદર આનંદ થઈ જાય. એ લીમડાના કેટલા ભાગ્ય હશે. આ અખિલ બ્રહ્માંડનો ધણી વિચાર તો કરો. અરે એક બે નહીં, વર્ષો સુધી ગુગવાટા કરી ગયો નારાયણ. કેવો એનો છાયો હશે શીતળ. એક પાંદડું. અરે ભાઈ આપણે આ બધા જન્મ ધારણ કર્યો હશે ને, ક્યાંક ને ક્યાંક એ લીમડાના પાંદડા બનીને રહ્યા હશું ને, એ બાપનો શબ્દ ક્યાંક એ કાને પડ્યો હશે, એ ઉડતી રજકણ ક્યાંક એ લીમડાના પાંદડે પડી હશે ને, ત્યારે આ સત્સંગની અંદર જન્મ મર્યો છે વાલા. પૂછવા તો જાઓ, હજારો લાખો વર્ષો સુધીની સાધનાઓ કરે ને, એ ઋષિ મુનિને આ સ્વામિનારાયણ નથી મળ્યા, નારાયણ નથી મળ્યા, અને તમે હું કયા જંગલમાં તપ કરવા જઈ છે ભાઈ. 35 માંથી 40 ડિગ્રી પહોંચે ને તો કામ બંધ કરીને ઘરમાં પુરાઈ જઈએ છીએ, ખબર હે ને? હા, એમાં તો અમે હમણાં પર્થમાં હતા, તમારા એડિલેટ વાળા બધા હરિભક્તો બહુ બધા સ્માર્ટ. તે 42 ડિગ્રી પહોંચ્યો તો તાવડી બારે ગરમ રાખીને પાપડ શેકે ભાજારા. પણ કહેવાનું કે એ લીમડાના વૃક્ષની હેઠે બેઠા બેઠા મહારાજને આવીને કોઈ પ્રાર્થના કરે, પ્રભુ અમારે ત્યાં પધારો. હેમતસિંહ આવીને પ્રાર્થના કરે, પંચાળાના પૂંજાભાઈ ઝીણાભાઈ આવીને પ્રાર્થના કરે, એ મેથાણના પૂંજાભાઈ આવીને મહારાજને પ્રાર્થના કરે કે મહારાજ મારે ત્યાં પધારો, મારે ત્યાં પધારો. ને હસતા હસતા પ્રભુ એમ કહે જાઓ જાઓ, આ તારીખે અમે તમારે ત્યાં પધારશું, બજાવો તમે તૈયારીઓ કરો. અને ભક્તો છેક દરવાજે બે ભાઈઓ ઉભેલા દેખાય. અને મહારાજને મનની અંદર સંશય થાય કે બધાએ પ્રાર્થના તો કરે, આપને કેમ પ્રાર્થના કરવી? મહારાજ આપણે ત્યાં પધારે. અને ભક્તો અંતરજામીની અંતરનો ભાવ જ્યારે સાચો હોય ને, હું તો હજારો વખત કહું, અનેક જન્મ ધારણ કરવા માટે, અનેક શત્રુઓને નાશ કરવા માટે અનેક અવતારો આ પૃથ્વીના રજકણો જેટલા છે ને એટલા ભગવાનના અવતારો થયા છે. પણ સ્વામિનારાયણ અવતાર સર્વથી શ્રેષ્ઠ અને મહાન એટલા માટે અનેક શત્રુઓને માર્યા, પણ છતાંય અંત ના આવ્યો. પણ આપણો બાપ ભગવાન સ્વામિનારાયણે જ્યારે આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કર્યો ને, એ 250 વર્ષ પહેલા એ છપૈયાની ભૂમિમાંથી ઘનશ્યામ મહારાજે એવો સંકલ્પ કર્યો કે મારે જીવાત્માની કારણ શરીરની વાસનાઓને જ રહેવા નથી દેવી કે એના મૂળ મોટા થાય. અનેક શત્રુઓને મારો, અનેક ઉત્પન્ન થાય, અનેક દ્વેષીલાઓને મારો, અનેક દ્વેષીલા ઉત્પન્ન થાય, પણ મારે જીવાત્માના કારણ શરીરની વાસનાઓ જ બાળી દેવી છે. એ સારી નહીં ને નરસી પણ નહીં, નિર્વ્યાસનિક બનાવીને એને મારા ધામ સુધી પહોંચાડવો છે. પ્રાથવા પૃથ્વી ઉપર આવવા જ નથી દેવો ને.
અને ભક્તો એ સંકલ્પને જાણીને સહજાનંદ સ્વામી બંને ભાઈઓ ઊભા છે અને તરત જ પાસે બેઠેલા હરિભક્તોને મહારાજે ઊભા કરીને કહ્યું કે આજની સભા પૂરી થઈ, બસ તમે જાઓ. એક પાર્ષદને ઊભા કરી અને મહારાજે કહ્યું કે એને પેલા દૂર બે ભાઈઓ ઊભેલા છે ને, તમે એને બોલાવી લાવો. એટલે ભક્તો એ જ વખતે એ સગ્રામ ભક્તને મહારાજે બોલાવ્યા છે. સગ્રામ ભક્તને મહારાજે બોલાવ્યા ને એટલે સુરા ખાચર જોઈ ગયા કે આ તો લીંબડીના સગ્રામ છે હો, આ નક્કી એ આમંત્રણ દેવા આવ્યા હશે ને તો ભગવાનનું નક્કી નહીં, એને ત્યાં પૂગી જવાનો છે. આ તો ભાઈ દુખિયાના બેલી છે, એને તો કોઈ આવીને એમ કહે કે અમારે ત્યાં ચાલો તો એ દોડતા જાય એમ છે. એટલે સુરા ખાચર આમ ધ્યાનમાં બેસી ગયા હો સભામાં. આમ મહારાજને એમ છે ને કે ધ્યાન કરે, ડિસ્ટર્બ ન કરીએ એમ. હા ભાઈ સુરા ખાચર ને એવું એટલે મહારાજ કે સુરા, સુરો આમ કર્યો, હા પ્રભુ, હા 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 પ્રભુ, અરે સુરા સભા પૂરી થઈ ગઈ, હવે ઊભું થવું છે કે નહીં? અરે પ્રભુ અત્યારે હું ધ્યાન કરું છું. હા તમે છોગલાવાળી, અમે આજે છોગલાવાળી ટોપી નથી પહેરી, તમે ઊભા થાવ. અને સુરા બાપાનું પોલ પાદરું થઈ ગયો. એટલે સુરા બાપાનું મહારાજ ઊભા કરી અને સુરાને ત્યાંથી જવા દીધા. અને એ જ વખતે બંને ભક્તો મહારાજને બાજુમાં બોલાવીને કે મહારાજ, અમારા જીવનની અંદર બીજી કોઈ મૂંઝવણ નથી હો. મહારાજ એક જ મૂંઝવણ છે કે તમે બધાએ હરિભક્તોને ત્યાં જાઓ પણ મહારાજ અમારે ત્યાં પધારો કે નહીં. એટલે તરત શાર્દુલે હાથ જોડીને કીધું કે મહારાજ બધાયના ઓરડા પાવન કરો, આ ગરીબના ઓરડા તો પાવન કરો બાપ. એટલે ભગવાને કહ્યું અવાજ નહીં, અમે તમારે ત્યાં પધારશું બસ. અને ભાઈ અંતરનો જે આનંદ હોય, આપણે ઇન્વિટેશન દેવા ગયા હોય કોઈ બિઝનેસમેનને અને એમ કહે કે આમ તો હું ક્યાંય જતો નથી પણ આવીશ એ પાકું, તે આપણે ફરીને પૂછીએ કે સાહેબ જો તમે આવવાના હો તો આપણી બધી વ્યવસ્થાઓ કરી રાખી, જો ફાઇનલ હોય તો કહેજો ને. હા બસ ફાઇનલ છે, જાઓ. અને પછી જે આનંદ હોય એ સમાય હે. જેનો આ લગ્ન નિમિત્તે આનંદ હોય ને એ ભૂલાઈ જાય ને કોણ આવવાના છે ને એ મનની અંદર અટન થયા રાખે. એના મોટા મોટા બેનરો બનાવી કે ફલાણા ભાઈ આ લગ્નમાં આવવાના છે. આનંદ હોય કે ના હોય? અને ભાઈ આ સગ્રામને ને શાર્દુલને જે આનંદ વ્યાપ્યો ને, આનંદ એના જીવનની અંદર એવો આનંદ વ્યાપી ગયો. અને ભક્તો એ જ વખતે ભગવાન સ્વામિનારાયણે રાત્રે પરાક્રમ કર્યું હો. હા એવો પરાક્રમ કર્યો ભક્તો. મહારાજ મૂળજી બ્રહ્મચારીને કે બ્રહ્મચારી અમારે સ્નાન વિધિ કરવા માટે જવું છે. અરે પણ ભણો મહારાજ, આ રાત્રે કોઈ દાડો ઉઠતા નથી ને આજે વળી કેમ સંકલ્પ થયો? તે મહારાજ કે રાત્રે ખીચડી વધારે ખવાઈ ગઈ હતી ને એટલે અત્યારે સ્નાન કરવા જવું પડે એમ છે. તે મહારાજ કાલે તો સાંજે ખીચડી તમે જમ્યા નતા. અરે ઈ પણ તમને ક્યાં ખબર હોય, અમને કોણે જમાડ્યા તે? હવે અમે જમ્યા છીએ એટલે પેટમાં ગડબડ થાય છે એટલે સ્નાન કરવા તો જવું જ પડશે હો. એટલે મૂળજી બ્રહ્મચારી કે ભલે મહારાજ કાંઈ વાંધો નહીં, તે હું હાલું તમારા ભેગો. મહારાજ મહારાજ કે એમ નહીં, અમે એકલા જશું. ના મહારાજ હો, એકલા તો હું તમને ક્યાંય જવા ન દઉં હો. હા ભલે મહારાજ તમે દૂર, હું તમારાથી થોડે દૂર ઊભો રહીશ પણ તમે સ્નાન વિધિ કરીને આવો પછી મહારાજ તમારી સાથે હું હાથે તો આવીશ જ. એટલે મહારાજે કીધું કે તમે સાથે આવો તો અમારું કામ થાય એમ છે નહીં. અને ભક્તો એ જ વખતે મહારાજે એવું પરાક્રમ કર્યું, પોતાની યોગ માયા શક્તિ એવી વ્યાપી દીધી. મૂળજી બ્રહ્મચારીઓ, પાર્ષદો, કાઠીઓ, સંતો બધાએ યોગ નિદ્રાની અંદર સૂઈ ગયા હો. અને મહારાજ તે પાછા હોશિયારો, એને કોઈક એડિલેટના હરિભગતે શીખાડ્યું હશે મહારાજને. તે મહારાજ પોતાની પથારીમાંથી ઊભા થઈ ગયા અને ગોદલાને એવી રીતે ગોઠવી નાખ્યું ને તે માણા કેમ હૂતો હોય એવો જ લાગે. હવે બધાને એમ હોય કે મહારાજ તો સૂતા છે. અને ભાઈ મધ્યરાત્રિએ ભગવાન સ્વામિનારાયણ દાદાનો દરબાર છોડીને લીંબડી તરફ પ્રયાણ કર્યું છે વાલાએ. લીંબડી તરફ પ્રયાણ કર્યું. અને આજે શાર્દુલને ને સગ્રામને એમ થાય કે આજે અંતરની અંદર ટાઢા શેરડાઓ કેમ પડે છે? આજે નક્કી કાંઈક થવાનું છે. આજે આ ટાઢા શેરડાઓ કાંઈક સૂચવે છે જીવનની અંદર. પણ એને ક્યાં ખબર છે કે ભાઈ આજે તમારા માટે સોનાનો સૂરજ ઉગવાનો છે. અને ભક્તો આમ કરતા કરતા સવારનો પહોળ થયો. આ બાજુ કુકડાઓ બોલવા માંડ્યા, આ બાજુ પ્રભાતિયાઓ ચાલુ થવા માંડ્યા. મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી બધા માંડ્યા પ્રભાતિયા ગાવા. તો મહારાજ પાછું પોતાનું શરીર હલાવે પણ નહીં. એટલે બધાને થઈ ચિંતા કે ભણો મહારાજને હું થયું હશે, મહારાજ પડખુએ ફેરવતા નથી. તે પેલા બ્રહ્માનંદ સ્વામી મહારાજની ઉપર પાસે જઈને કે એ પ્રભાત થયું ને પંખી બોલ્યા. તો મહારાજ હરામ જો આંભરે તો ઊભા થાય, પંખી બોલે.
અને મહારાજ તો પોતાની રીતે ચાલ્યા જાય છે ને ભાઈ આ બાજુ ગોદડું હજી ડગતું નથી હો. એટલે તરત બધા મોટા સંતો પાસે આવીને કીધું કે સ્વામી આજ તો મહારાજ પડખું પણ ફેરવતા નથી, સ્વામી તમે હાલો તો ખરા. એટલે એ જ વખતે મુક્તાનંદ સ્વામીને આવ્યા ને અને જ્યાં આમ ગોદડું હટાવ્યું અને ત્યાં મહારાજના દર્શન ન થયા, ત્યાં દરબાર દાદાના દરબારની અંદર તો ધ્રાસકો પડી ગયો કે મહારાજ ક્યાં ગયા. અને તરત મૂળજી બ્રહ્મચારીને કીધું કે બ્રહ્મચારી મહારાજ ક્યાં ગયા મહારાજ. અને ભાઈ કોણ એમ કે કેને ખબર હોય કે મહારાજ ક્યાં ગયા, કે આવીને કોઈ બોલે કે મહારાજ અહીંયા ગયા. એટલે ભક્તો આજનો દિવસ અને સોનાનો સૂરજ ઉગ્યો હો. અને ભગવાન સ્વામિનારાયણ તો પહોંચી ગયા સગ્રામ ભક્તને ત્યાં, અને દરવાજો ખટખટાયો. અને જ્યાં દરવાજો ખટખટાયો ને ખટકાતાની સાથે આજે સગ્રામને મહારાજ ભગવાન સ્વામિનારાયણના દર્શન થયા. અક્ષરધામ અધિપતિ ભગવાન આજે મારે ઘરે પધાર્યો છે. અને સગ્રામ બૂમ પાડ્યો, એ મારા કુબામાં હાથી પેઠો હાથી. અને આમ જ્યાં મુમરાળ કરે ને ત્યાં ભગવાન કે લા સુરા પણ સગ્રામ પણ થોડો મૂંગો મર, નહીં તો કોઈ સાંભળી જાય તો તારું આવી બનવાનું આજે. એ ભલે ભલે મહારાજ આવો આવો આવો. એ મહારાજ કેટલા દાડાની ઝંખના આજે મહારાજ મારી પૂરી થઈ મહારાજ. એલા એ શાર્દુલ, એલા સાંભળ તો ખરો સાંભળ. એ આજે મારા કુબામાં હાથી ફેટો હાથી. અને ભાઈ આમ જ્યાં કે ને એ શાર્દુલ વેંદી ઠેકીને આવ્યો કે આજે સગ્રામ બૂમો કેમ પાડે. અને આવીને જ્યાં દર્શન કરે ને ત્યાં અખિલ બ્રહ્માંડનો ધણી ભગવાન સ્વામિનારાયણના દર્શન થાય વાલા. અંતરની અંદર તો આનંદ આનંદ થઈ ગયો કે આજે ભગવાન પધાર્યા, ભગવાન પધાર્યા. અને ભક્તો એ જ વખતે ભગવાન સ્વામિનારાયણને બીજી કોઈ તૈયારીઓ નહીં. એ સગ્રામ ભક્તના નાના એવા ઝૂંપડાની અંદર અક્ષરધામના અધિપતિ ભગવાન સ્વામિનારાયણને પ્રવેશ કરાવ્યો છે. અને ભક્તો પ્રવેશ કર્યો. અને આ બાજુ પણ બધા ઘટના એવી બની, બધાએ વિચાર કર્યો કે ભગવાન ગયા હશે તો ગયા ક્યાં હશે. બધા એકબીજાને પૂછે, પાર્ષદો ઘોડા દોડાવ્યા, આ બાજુ સંતો ભક્તો બધા એકબીજાને પૂછે, પણ કોઈને ક્યાંય મહારાજનો પત્તો મળ્યો નહીં. અને આ બાજુ સગ્રામ ભક્ત ને શાર્દુલ બંને જણા મહારાજને હેત પ્રેમથી મહારાજનું પૂજન કરે, મહારાજની આગતા સ્વાગતા પોતાના સામર્થ્ય પ્રમાણે મહારાજને રાજી કરવાનો પ્રયત્ન કરે. અને આ બાજુ સભાની અંદર બનાવ બન્યો. હવારે બધાએ ટેન્શનની અંદર ને એટલે સુરા ખાચર બ્રહ્માનંદ સ્વામીની પાસે ગયો. બ્રહ્માનંદ સ્વામી આવો, અહીંયા તો આવો. એલા પણ શું છે, પણ બધા ટેન્શનમાં પડ્યા છે, મહારાજ મળતા નથી ને તને વળી શું સૂજ્યું. અરે સ્વામી તમે ઓરા તો આવો, શું છે. પણ સ્વામી મહારાજ ક્યાં ગયા છે ને મને ખબર છે. એવું મને ખબર છે. એ સુરાને ખબર છે, સાંભળો સાંભળો સંત. અરે સ્વામી પણ બધાને નથી કહેવાનું. તમે કાંઈ નહીં. આ બ્રહ્માનંદ સ્વામી તો એમ જ બોલાવે છે કોઈને. અરે ચિંતા તો બધાને હોય ને, મને પણ ચિંતા છે કે મહારાજ ક્યાં ગયા હોય. અરે સ્વામી પણ બધાને નહીં કહેવાનું. મારી વાત સાંભળો, આપણે બે જણા હાલીએ અને કાલે પેલા સગ્રામ લીંબડીવાળા સગ્રામ અને શાર્દુલ બે ભાઈ દરવાજે ઉભેલા ને એને મહારાજ બોલાવેલા. એટલે તમે મારી સાચી વાત માનો, એ ભગવાન એને ત્યાં ગયા છે, તમે માનો કે ના માનો. એટલે બ્રહ્માનંદ સ્વામી કે ભલું સુરા તને હવારના પોળમાં કસુંબો ચડ્યો. એલા પણ આ સ્વામિનારાયણ તે પેલા સગ્રામને ત્યાં જાય ખરા. અરે સ્વામી તમે માનો કે ના માનો, કસુંબો મને ચડ્યો કે ના ચડ્યો, પણ તમે મારા ભેગા હાલો, હું તમને ચડાવી દઉં સ્વામી. એટલે સુરા જો સ્વામિનારાયણ ત્યાં ના નીકળ્યા તો તારી ખેર. સ્વામી જો નીકળે તો કાંઈ નહીં. અને ભક્તો પ્રસંગ કેવો બન્યો. આ બાજુ સુરા ખાચર ને બ્રહ્માનંદ સ્વામી બે જ જણા હો પાછલા દ્વારેથી મહારાજને શોધવા માટે નીકળ્યા છે. અને આ બાજુ સગ્રામ ભક્ત તો મહારાજને આગતા સ્વાગતા કરે, મહારાજને પ્રાર્થના કરે કે હે પ્રભુ, કેટલા દાડાઓની ઝંખના આ જીવ, આ ઋષિ મુનિઓ રાફડાઓ વરી જાય, યોગ તપસ્યાઓ સાધનાઓ કરીને મરી જાય ને તો એ ભગવાન નથી મળતા. હે પ્રભુ, આજ તમે અમને પાવન કરવા માટે પધાર્યા, બસ વાલા આવીને આવી કૃપા દ્રષ્ટિ અમ પર રાખજો વાલા. આવી પ્રાર્થના કરે. અને ત્યાં પેલા બ્રહ્માનંદ સ્વામી ને સુરા ખાચરનો અવાજ પાછો મહારાજ બહુ શાંત ને. હા, તે બ્રહ્માનંદ સ્વામી તમે માનો કે ન માનો, સગ્રામને ત્યાં સ્વામિનારાયણ નીકળે. આટલી જ્યાં વાત થતી જણાણી ને એટલે ભગવાન કે લા બારે કોણ બોલે છે, જુઓ તો ખરા. બારે કોણ બોલે છે ને આટલી જ્યાં વાતચીત થાય ને એમાં પેલો શાર્દુલ ગયો. એલા સગ્રામ,
ઓય સાંભળ તો ખરો, પેલા બ્રહ્માનંદ ને સુરાખાચર આવતા હોય એવું લાગે છે, ભણું બે મોટી કાયાવાળા આવે છે. અને ત્યાં સ્વામિનારાયણ ભગવાને દ્રષ્ટિ કર્યો એટલે એ સગ્રામ આ તો સાચું બન્યું, સુરાખાચર ને બ્રહ્માનંદ આવે છે હો. એટલે પણ મહારાજ હવે શું કરવાનું? અરે કરવાનું હું, અમને ક્યાંક લકાડો, નહીતર આવીને અમારું બની પડશે ને તમારું બની પડશે. અરે મહારાજ પણ આ કૂબો ઝૂંપડી છે એટલી, આમાં ક્યાં તમને લકાડવી? તે મહારાજ કે બાજુમાં ઝૂંપડી કેની છે? અરે મહારાજ ઈ તો મારા ભાઈ શાર્દુલની ઝૂંપડી છે. તે એક કામ કરો, એની ઝૂંપડીમાં અમને મૂકી દો, એટલે આમાં આવે તો આ ઝૂંપડી બતાવીને એને પાછા વારી દેજો. એટલે બ્રહ્માનંદ સ્વામી આવીને સાથ પાડ્યો, એ સગ્રામ, એ શાર્દુલ ક્યાં છો લ્યા? બારે નીકળો, બારે નીકળો. એટલે શાર્દુલ બિચારો, હા સ્વામી બોલો ને સ્વામી. અરે સ્વામી આજે તમે, અરે સુરા આપું તમે આપે અહીંયા હવારના પોરમાં આપું, શું થયું બાપુ? અરે થયું ભયું કાંઈ નહીં, સ્વામિનારાયણ તમારી ઝૂંપડી આયા. અરે સ્વામી, એ સ્વામિનારાયણ કઈ મારી ઝૂંપડી આવે ખરા? કોઈ દી ના બને આવ્યા. બ્રહ્માનંદ સ્વામી કે હવે તો ભણું કંઈક દાળમાં કાણું લાગે હો, હા નક્કી કશુંક તો છે આમાં. સગ્રામ એમ નહીં, સાઈડમાં હટી જા, સાઈડમાં હટી જા, અમારે તારી આજે ઝૂંપડી ચેક કરવી છે હો. અને ભક્તો એ જ વખતે બ્રહ્માનંદ સ્વામી આગળ આવે ને સુરાખાચર મહારાજની સાની હારે હારે અંદર હાલ્યા આવે. અને ભક્તો એ જ વખતે ભગવાન સ્વામિનારાયણ તો સાદુરના ઘરની અંદર પેસી ગયા. સાદુલના ઘરની અંદર પેસી ગયા, આવીને એક એક દલીઓ ખોલે હો. ઘરના પેલા પલંગના હોય ને, પેલા નીચે આમ ગોદડા ઊંચા કરીને મંડ્યા ગોતવા માટે. અને આમ જ્યાં ગોતવા મંડ્યા ને, ભણું બ્રહ્માનંદ સ્વામી આ વંડી ઠેકીએ ગયા એવી છે હો. આ વંડીની અંદર કંઈક હોય મને એવું લાગે છે. અને તે જ વખતે સુરા બાપુ જવા માંડ્યા ને એટલે સગ્રામ ભગત, અરે બાપુ એલા સ્વામી પણ એની અંદર અમારા બૈરા માણા અંદર છે, તે તમે ક્યાં જાઓ અંદર? ઈ નહીં તું સ્વામી તમે ભલે અહીંયા ઊભા રહ્યો, હું હમણાં જઈને જોઈ આવું. મહારાજ તો નક્કી છે તો અહીંયા જો. અરે પણ બાપુ એક કામ કરો, એક કામ કરો, ઊભા રહ્યો, અમારા બૈરાઓને ઘરમાંથી બહાર કાઢી મેલી, પછી તમે ઘર જોઈ લેજો, એમાં ક્યાં વાંધો છે સ્વામી? અમારી છૂટી છે, અમે ના તો પાડતા નહીં કે અમારે અહીંયા સ્વામિનારાયણ નથી. અને તે વખતે નથી સ્વામિનારાયણ, હા હવે તો નક્કી સ્વામિનારાયણ અહીંયા છે ને છે હો બ્રહ્માનંદ સ્વામી. હું તમને કહું છું કે આ વંડીની અંદર સ્વામિનારાયણ છે ને છે. આટલી જ્યાં વાત કરીને એટલે ચલો સગ્રામ કે શાર્દુલ તો ભારે થયું, ભાઈ તારી વંડી જોવી છે, આ બ્રહ્માનંદ સુરાખાચરને હવે તારી વંડીમાં આવવું છે, હવે શું કરવાનું? એટલે મહારાજ કે કરવાનું હું? અરે કોઈના તમારા બૈરા માણાના કપડા હોય તો લાવો કપડા અમને. અરે પણ મહારાજ તમે રહ્યા પુરુષને બૈરા, અરે ઈ તમે હમણાં મૂકો, પેલા તમે કપડા લાવો. અને ભક્તો એક સગ્રામ ભક્તના ઘરવાળા, શાર્દુલના ઘરવાળા અને ભક્તો આજે ભગવાન સ્વામિનારાયણ હો. જો તો ખરા કેવા ચરિત્ર કરે મારો વાલો. એક ભક્તના ભાવને પ્રેમને ખાતર ભગવાને આજે સ્ત્રીનો વેશ ધારણ કર્યો હો. અને સ્ત્રીના વેશ ધારણ કર્યા પછી એક ઘરમાંથી આમ બારે નીકળતા જાય. પહેલા સગ્રામ ભક્તના ઘરના બારે નીકળે એટલે બ્રહ્માનંદ સ્વામી તો તરત આમ લાજ કાઢી દીધી, કેમ કે મહારાજની આજ્ઞા છે ભાઈ બૈરાઓનો મુખ નહીં જોવાનું. તો બ્રહ્માનંદ સ્વામી તો આમ લાજ કાઢી દીધી, ઊંધું ફરીને જોવા મંડી ગયા. આ સગ્રામ ભગતના ઘરના બરોબર છે, હા હજુ કોઈ છે અંદર, હવે જોવું છે. એટલે શાર્દુલના ઘરવાળા નીકળ્યા બારે હો. શાર્દુલના ઘરવાળા બારે નીકળ્યા અને બે બૈરાઓ બારે નીકળ્યા ને એમાં પાછળ દાંતેડું લઈને ત્રીજું બૈરું બારે નીકળ્યું. અને ત્રીજું બૈરું જ્યાં બારે નીકળ્યું ત્યાં પેલાની ચાલ તો બરોબર છે, હા બીજાની ચાલ બરોબર છે. અરે આ ભણું આ થોડું ગળ બેતું નહીં હો. આ ત્રીજાની ચાલ અને કોઈકની જુદી છે. અને એ વખતે બ્રહ્માનંદ સ્વામી કે હે બ્રહ્માનંદ સ્વામી એલા જુઓ તો ખરા. અરે ભણા તું યાર હવે બૈરાના થડા કઈ અમારાથી મુખ જોવાય ભગવાનની આગળ. અરે તમે ઈ મૂકો, તમે પેલું અત્યારે જુઓ. અને તરત સગ્રામ કે સગ્રામ પેલા આગળ જાય તારા ઘરવાળા, પાછળ જાય શાર્દુલના ઘરવાળા, તે ઓલ્યા જાય કોના ઘરવાળા? તો કે એ હજી આવવાના છે ને ભવિષ્યના એના છે. અને ઈ જ્યાં વાત કરે ને ત્યાં વખતે બ્રહ્માનંદ સ્વામીને સુરાખાચર કે સ્વામી એ આપો મળ્યો. એલા પણ સ્વામી કે એલા બૈરા જાય એમાં ક્યાં તને આપો મળ્યો? અરે સ્વામી તમે જુઓ તો ખરા. એ આજે સોનાનો સૂરજ આ ઝૂંપડી ઉગ્યો છે એનું કારણ આપણો બાપ ભગવાન સ્વામિનારાયણ સ્ત્રીનો વેશ ધરીને આગળ વધે. અને ત્યાં બ્રહ્માનંદ
બ્રહ્માનંદ સ્વામી આમ જુએ અને ભગવાન સ્વામિનારાયણ સાડીનો છેડ મૂકીને દોટ આમ જ્યાં મૂકતા જાય અને બ્રહ્માનંદ સ્વામી કે ઓ મહારાજ ઉભા રહ્યો આ કીર્તન રૂપી ચરિત્ર તો મહારાજ મારા જીવની અંદર કંડારવા દો. અને એ જ વખતે બ્રહ્માનંદ સ્વામી કીર્તન ઉપાડે હો. વાતલડી રો ને રાતલડી વાલા પૂછું એક વાતલડી વાતલડી રો ને રાતલડી મારે વાલા પૂછું એક વાતલડી. પીતાંબર સાટે મારા પ્રીતમ સાડી લાવ્યા નવી વાતલડી સાડી લાવ્યા નવી ભાતલડી વાલા પૂછું એક વાતલડી. એ મોરલડી લઈને મન મોહન દીધું વેલણ કોણે દાતલણી દીધું વેલણ કોણે દાતલણી વાલા પૂછું એક વાતલડી. જેને ઘેર રજની તમે જાગ્યા કોણ હતી એની જાતલડી કોણ હતી એની જાતલડી વાલા પૂછું એક વાતલડી. બ્રહ્માનંદ કહે સંશય થયો નહીં ધન્ય તમારી છાતલડી ધન્ય તમારી છાતલડી વાલા પૂછું એક વાતલડી. વાતલડી રો ને રાતલડી વાલા પૂછું એક વાતલડી વાલા પૂછું એક વાતલડી વાલા પૂછું એક વાતલડી. બ્રહ્માનંદ સ્વામી કે હે વાલા આ તમે વિચાર તો ખરો વિચાર આ કોની જાત કોનું ઘર કાંઈ જોયું નહીં. અરે મહારાજ તમારા હાથમાં તો મોરલી રહે ને આ કામ કરવાના દાંતરડાઓને દોરડા કોણે પકડાવ્યા. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ એમ કહ્યું કે સ્વામી આ કેટલા દાડા થઈ ગયા ભક્તના દર્શનની ઝંખના હતી ને તે દર્શન દેવા માટે અમે આજે ના દ્વારની અંદર આવ્યા છીએ. અને ત્યારે ભક્તો આ સત્સંગની અંદર લખાય સુરા ખાચરને લઈ સાથ આવ્યા લીંબલી ગામમાં નાથ ભગવાન ભોગવવા નાયા રાજા સમયું ત્યાં સાથો. રાજાને જેવા સુખ આપ્યા ને એવા સુખ ભગવાન સ્વામિનારાયણે આ સત્સંગની અંદર એક ગરીબ જેવા દીકરાને અરે ભગવાને તો એના જીવનની અંદર કોઈ નાત જાત ભેદ ભાવ છૂત અછૂત કાંઈ જોયું નથી. ભગવાન તો નક્કી કર્યું મારો મને ભજે ઈ મારો. હવે ખોટનો ધંધો કોણ કરે. અરે ભાઈ જે એમ કહી ગયો તમારા દુનિયાનો કોઈ પ્રાઇમ મિનિસ્ટર એમ કહે કે આ આજથી મારો પીઆઈ હું ગમે તે કરું એને ઓથોરાઇટ છે તો એ પીઆઈ નો પણ પીઆઈ આપણો બાપ ભગવાન સ્વામિનારાયણ જો શાસ્ત્રની અંદર કહી જતા હોય કે મને ભજે ઈ મારો તો હવે નફોનો ધંધો આપણે કરવાનો રહ્યો કે નહીં. બસ વાલા ભક્તો આ કથાઓમાંથી આપણને હા શીખવવાનું જીવનની અંદર ભગવાને તો ગરીબ જેવા ગરીબને ત્યાં જઈને પણ દર્શનના સુખ આપ્યા છે કલ્યાણના સુખ ભગવાને આપ્યા છે. એટલે અહીં સંતો લખે છે પધરાવ્યા છે રાજભવન પૂજા કરી જમાડ્યા ભોજન ત્યાંથી ગાગરેટી ગામ થઈ સિયાણી ગામની વાટ લઈ. ત્યાંથી ભગવાન સ્વામિનારાયણ ગાગરેટી પધાર્યા ત્યાંથી સિયાણી પધાર્યા છે. સિયાણીની અંદર આવીને ત્યાં શિવરામ ભટ્ટને ત્યાં મહારાજે ઉતારો કર્યો છે. મહારાજે વિચાર કર્યો કે અમારે આવતીકાલે અમદાવાદ નીકળી જવું છે. આખા ભાઈને આપ્યો પ્રસાદ રાત્રે થયો અતિ વરસાદ મુનિ પ્રત્યે બોલ્યા મુનિ રાય અમદાવાદ નહીં જવાય થોડા દિવસ મેથાણ રહેશું પછી સોરઠ દેશમાં જાશું. કેવા અદ્ભુત અહીં સંતો ચરિત્રો લખે છે. એ વખતે વરસાદ આવ્યો મહારાજને અમદાવાદ જવું છે ત્યાંથી મહારાજ અત્યારે મેથાણની અંદર નિવાસ કરીને રહ્યા છે પણ મહારાજ વરસાદના કારણે મેથાણ જઈ શક્યા નથી. મહારાજે વિચાર કર્યો કે થોડા દિવસ મેથાણની અંદર રહી અને ભક્તો એ મેથાણની અંદર પૂંજાભાઈ પૂંજાબેનના બેન જીજાબાઈને મહારાજે કેવું સુખ આપ્યું છે. એ જીજાબાઈના જીવનની અંદર તમે પ્રસંગ તો જોવા જાઓ કેવી નિરાવરણ દ્રષ્ટિ એની પ્રાપ્ત થાય વાલા.
આ ભગવાન મળ્યા હોય, ભગવાન ક્યાં ચરિત્ર કરે છે, ભગવાને અત્યારે શું કરે છે, ક્યાં જમી રહ્યા છે, ક્યાં ફરી રહ્યા છે, મહારાજ શું બોલી રહ્યા છે ને, એ હજારો ગાઉ બેઠેલા હોય ને આજકાલનું યંત્ર તમને કહી બતાડે કે અહીંયા શું ચેટ થાય છે અને શું વાતચીત થાય છે. અરે ભાઈ, આજની ટેકનોલોજી તો કદાચ 50-50 વર્ષની એ ટેકનોલોજી હશે. આજથી વર્ષો પહેલા એ પ્રભુ સાથેના જોડાણની પ્રીતિને નિરાવરણ દ્રષ્ટિ જેને પ્રાપ્ત થતી ને, એ તો ભાઈ એના જીવનની અંદર તપાસ કરવા જાઓ. એ પૂંજાબેનના બેન જીજાભાઈ મહારાજ ક્યાં છે ને, એ પણ ઘરની અંદર બંને બંધુઓને કહી દે કે મહારાજ અત્યારે અહીંયા બિરાજમાન છે, તમે એને લાવો. અને ભક્તો શિખામણ આપે કે મહારાજ જ્યારે અહીંયા પધારે ને ત્યારે મહારાજના દર્શન કરવા માટે જજો. મહારાજ ત્યાંથી અમદાવાદ પધારે, અમદાવાદથી મહારાજ ફરી પાછા વિચાર કરે અમારે મેથાણ જવું છે. ભક્તો એમ કહેવાય શાસ્ત્રની અંદર અનેક વખતે ક્યાંક ભગવાન 1 કે 2 વખત, ક્યાંક 3 કે 4 વખત શાસ્ત્રની અંદર પ્રસંગ લખાય. 17 વખત મહારાજ મેથાણ પધાર્યા છે. તલ માત્ર, રાઈ માત્રના દાણા ગોવર્ધન ઉપર ભગવાન જ્યાં નથી ટકી શક્યા, એ 17 વખત મેથાણની ભૂમિમાં પધાર્યા હશે. કેવી પાવન કરી હશે મેથાણની ભૂમિવાળા. અને એ ભગવાન સ્વામિનારાયણ અમો આપને આધીન છઈએ, તમો જેમ રાખો તેમ રહીએ, એવી સ્તુતિ સુણી ભગવાન આવ્યા આખા ભાઈને ભવન, તેવામાં જીવબા લાડુબાઈ ગઢડેથી આવ્યા તાવીમય હો. હા ભક્તો, એ જ વખતે ભગવાન સ્વામિનારાયણ એ આખા ભાઈના ભવનની અંદર છે. ત્યાં જીવબા લાડુબા અનેક દિવસોથી દર્શન ન થતા ગઢડેથી મહારાજના દર્શન કરવા માટે પધાર્યા છે. એક પછી એક ભક્તો મહારાજના દર્શન કરવા માટે આવે. કોઈ મહારાજને એમ કહે મહારાજ અમારે ત્યાં પધારો, કોઈ ભક્તો આવીને એમ કહે પ્રભુ અમારે ત્યાં પધારો. શિષ્ય સાંભળજે દઈ ચિત્ત, સૌ સંતોને સખા સહિત, આવ્યા મેથાણ શ્યામ સુજાણ, તેનું પૂરમાં થયું છે જાણ હો. એ મેથાણની અંદર ફરી પાછા મહારાજ આવે. મહારાજ સંતોને સુખ આપે અને સુખ આપતા આપતા ત્યાં મહારાજ સદુપદેશ આપતા એમ કહે કે ભક્તો આવતીકાલે એકાદશીનો દિવસ છે, એકાદશી તમે ધ્યાનથી પાડજો. આજ અહીં તો બીજે ક્યાંય વસો છો તમે અહીં. આવી રીતે મહારાજ ભક્તોને બોધ ઉપદેશ આપી અને મેથાણની અંદર જ્યાં રહ્યા છે ત્યાંથી કેટલાય હરિભક્તો મહારાજને આમંત્રણ આપવા માટે પધાર્યા છે. અને કેવા આમંત્રણ આપવા માટે મહારાજને પધારે? રાત દિવસ ઉદાસ રહેતા, વારે વારે સમાચાર લેતા, કચ્છ કાઠિયાવાડમાં ક્યારેક ક્યારેક સોરઠ દેશ હાલારે હો. હા ભાઈ, તૈયારી કરી લેજો જન્મોત્સવની હો ભાઈ. હા, ભગવાન ક્યારે કચ્છની અંદર આવી જશે એનું કાંઈ નક્કી નથી. અમારો બ્રહ્માનંદ રામસિંહજીના સમાધે કેમ પાર્ષદ કચ્છમાં લઈ આવશે તમને કાંઈ ખબર નહીં પડે ભાઈ. હા, તો ફ્લાઇટની સુવિધા થઈ ગઈ ને. હા, 16 તારીખે અહીંથી બેસું તો અમે 17 તારીખે મુંબઈ પોગી જવાના, પાછા માંડવી પોગી જવાના અમે. હા, એ વાત છે ભાઈ. અને એ જ વખતે ભગવાન કચ્છ કાઠિયાવાડમાં ક્યારેક ક્યારેક સોઠ દેશ હલારે, ગુજરાત ચરોતર ભાલ, અમદાવાદ ને વરતાલ. આજ અહીં તો બીજે દી ક્યાંય હોય દીવો ત્યાં દાંતણ નાઈ. તેથી ક્યાં અમે દોડીએ વાસે, અમો સંભાળીએ શ્વાસે શ્વાસે. ઘડી રાખો છો સંતનો વેશ, ઘડી બનો છો મોટા નરેશ. ઘડી ગુપ્ત રહો મારા બાપ, નક્કી ન થાય ક્યાં હસો આપ. મનોરથ કરેલા અપાર, ભાતા બાંધ્યા રહ્યા કંઈક વાર. અમો અબડાના અવતાર, રટુ અંતરમાં એકતા રહો. હે સ્વામી સંભાળ લેતા અમારી, તમે મેલ્યા અમોને વિચારી. આવું ના ઘટે પ્રાણ ધાર, કેતા થઈ આસુડાની ધ્રાણ. હજી મેથાણની અંદર મહારાજની વાર્તાલાપ થાય છે અને ત્યાં પૂંજાભાઈના બેન જીજાબાઈ આવીને કહ્યું કે મહારાજ રામાનંદ સ્વામી અમારી ખૂબ સંભાળ લેતા, પણ મહારાજ તમે અમને ભૂલી ગયા છો. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણે કહ્યું ભક્તો આ વાત આપણા જીવનની અંદર શીખવવા જેવી છે. માત્ર શાસ્ત્રની અંદર કહી જાય એમ નહીં. હવે જે મહારાજ કહે છે ને, આપણે ઘણી વખત એમ થાય કે મહારાજ મારી સંભાળ નથી લેતા, આ સંતો મારી સંભાળ નથી લેતા. અને ત્યારે અખિલ બ્રહ્માંડનો ધણી ભગવાન સ્વામિનારાયણે જે જવાબ આપ્યો ને, હે તો ભરેલી સાંભળી વાણી,
આવ્યું પ્રભુને આંખોમાં પાણી, હતો રૂમાલ વાલાને હાથ આંસુ, લુઈ બોલ્યા સ્નેહ સાથ, તમે સ્વામીના વાલા છો શિષ્ય, સેવા કરી લીધી આ શિષ્ય, અમોથી વહેલું મોડું અવાય તોય તમારી ચિંતા ન થાય. વિચાર કરો, કદાચ અમે તમારી પાસે મોડા વહેલા આવતા હશું, પણ તમારી ચિંતા હંમેશા અમને રહે છે. એમ આ ભગવાન ક્યારેક આપણું કામ ક્યારેક પાર પાડે કે ન પાડે, પણ અંતરની અંદર જો આપણે એના આશ્રિત થયા છીએ ને આપણા મનની અંદર, આપણા જીવનની અંદર જો ભગવાન પ્રભુ પરાયણ છે, આપણા નિશ્ચયમાં જો ક્યાંય ડગમગાટ ન હોય, ગમે એવા પ્રલોભનો સામે આવીને ઊભા રહે, પણ જો મનની અંદર ડગમગાટ નથી, તો સમજી લેવાનું કદાચ કાળના ઝાપટે કરીને કે મારી પાત્રતાના ન અનુસરણે કરીને કદાચ મારું કામ પાર નહીં પાડતા હોય, પણ ભગવાને અહીંયા જીજાબાઈને કહ્યું કે સાંભળો જીજાબા, એને કદાચ અમે તમને મોડા વેલા સંભાળતા હશું ને, તો એ તમારી ચિંતા તો અમને કાયમ રહે છે. મોર ઉપર છે જ્યાં વારે વારે જવું પડે ત્યાંય, સ્વામી નો છે આ સત્સંગ બાગ, એણે કરી મહેનત થાગ. ને બા, અમારે તો આ સ્વામીનો મોટો રામાનંદ સ્વામીનો બાગ છે. એ બાગની અંદર જો અમે એક જગ્યાએ બેસી રહીએ ને, તો એ સ્વામીના કુરાજી થાય અમારા, એ સ્વામી અમારી ઉપર કુરાજી થઈ જાય, અને એ કુરાજી ન થાય ને રામાનંદ સ્વામીના કોલને ખાતર, અને જ્યારે અમને આ ગાદીની ધર્મ ધુરંધરા જ્યારે સોંપીને એને ખાતર અમે આ સત્સંગની અંદર વિચરણો કરી રહ્યા છીએ. નહીતર એક જગ્યાએ બેસીને તમારા જેવા ભક્તને વશ થઈને અમે આજીવન જીવન પર્યંત ગુલામ બનવા માટે મહારાજ કે અમે તૈયાર છીએ, પણ આ બાગ, આ સત્સંગનો જે બગીચો છે, એ બગીચાને પણ સુખી કરવા માટે, એને પણ દર્શનના દાન દેવા માટે અમારે જવું પડે છે. અને એ જ વખતે ત્યાંથી કચ્છથી હરિભક્તો પધારેલા. મહારાજને પ્રાર્થના કરી કે પ્રભુ, ને પ્રભુ કચ્છ ક્યારે પધારો છો? તમે ક્યારે પ્રાર્થના કરી મહારાજને કે મહારાજ તમે આ ગરીબની ઝૂંપડીએ ક્યારે પધારો છો? કીધું ક્યારે મહારાજને? લગ્ન ગાળો હોય તો બધાને આમંત્રણ દઈએ, પણ આપણે કોઈને, મહારાજને કોઈ દાડો એમ કહેતા નથી હો કે મહારાજ તમે અમારે ઘેર પધારો. ક્યારે પણ આપણે મહારાજને અંતરથી પ્રાર્થના નથી કરી હો રમેશભાઈ. જો અંતરથી પ્રાર્થના કરી હોય ને ભાઈ, વાલો તો જીવનની અંદર એમ કહે કે જો તમને નામ લેવાની ટેવ પડી ગઈ હોય ને, તો મને વિના આમંત્રણે ત્યાં પહોંચી જવાની ટેવ પડી જતી હોય વાલા, તો એ ભગવાનને સંભાળવા તો આપણને પડે કે નહીં? અને એના જીવનની અંદર જો અંબારવા જાય ને ભક્તો ભાવથી પ્રેમથી જો આમંત્રણ આપે ને, તો એ જ વખતે ભક્તો મહારાજ ત્યાં પહોંચી જાય છે. અને કચ્છથી આવેલા હરિભક્તો મહારાજને પ્રાર્થના કરે, મહારાજ ક્યારે પધારશો કચ્છની અંદર? મહારાજ એ સુંદરજી સુથાર, હરજી સુતાર મહારાજને આવીને પ્રાર્થના કરે કે મહારાજ કચ્છ દેશ કેટલા દિવસથી, કેટલા દાડા થયા તમારા દર્શનની ઝંખનાએ રાહ જુએ છે. મહારાજ પધારો તો ખરા. અને ભક્તો ભગવાન સ્વામિનારાયણ કે ટૂંક જ દિવસમાં હવે અમે તમારે ત્યાં પધારશું હો. અને ભક્તો જ્યારે મહારાજે વાત કરી કે અમે તમારે ત્યાં પધારશું, અને ભક્તો પાછા કચ્છ હજુ પહોંચ્યા ન પહોંચ્યા ત્યાં મહારાજનો કાગળ થયો કે અમે આ દિવસે તમારે ત્યાં પધારવાના છીએ. અને ભક્તો ભગવાન પધારવાના છે એવા ભાવે કરીને આજે જીવનની અંદર નક્કી કરી લીધું કે ભગવાન પધારવાના હોય, અને જો ભાઈ ભગવાન પધારતા હોય, આ લોકનો રાજા જો નગરની શેરીઓમાંથી નીકળતો હોય, તો આજે શેરીઓ પણ જો ભાઈ સજાવવામાં આવી જતી હોય, તો આ તો અખિલ બ્રહ્માંડનો ધણી એ ભગવાન સ્વામિનારાયણ જો ભુજની અંદર પધારતા હોય, તો આપણા જીવનની અંદર આનંદ હોય કે ન હોય? અને ભક્તો આજે ભુજની નગર શેરીઓની અંદર સાદ ગુમી ગયો છે કે ભગવાન પધારવાના છે, ભગવાન પધારવાના છે. અરે એ સ્વામિનારાયણ ભગવાન અનંત જીવોના કલ્યાણને ખાતર જ્યારે ભગવાન ભુજની અંદર પધારી રહ્યા હોય, અને ભક્તો ભગવાન પણ આજે એ સોરઠ દેશને પાવન કરતા કરતા કચ્છની ભૂમિની અંદર જ્યાં આવે, અને એ મીઠાના રણની ખાડીને ત્યાં ઉતરતા ભગવાન આગળ વધતા વધતા એ અંજાર પધારે, અંજારના ભક્તોને દર્શનના સુખ આપે, અને ભક્તોને ખબર પડે કે મહારાજ બસ હવે તો
થોડે ગાવ દૂર બેઠા છે. આજકાલ કરતા કરતા મહારાજનો સંદેશો આવી ગયો અને મહારાજ અંજારથી જેવા પ્રયાણ ભુજ તરફ કરે અને આ બાજુ ભુજના હરિભક્તોને આનંદ વ્યાપી જાય. આજે શેરીઓ સજાવવામાં આવી છે. આજે નગરે નગરે આસોપાલવના તોરણો સજાવવામાં આવ્યા છે. અરે ભાઈ, અખિલ બ્રહ્માંડનો ધણી આજે ભગવાન સ્વામિનારાયણ આ કચ્છ ભૂમિને પાવન કરવા માટે અને એમાંય પણ આ કચ્છનું પાટનગર એટલે આ ભુજ શહેરને પાવન કરવા માટે જ્યારે ભુજ પધારી રહ્યા હોય અને આમ કરતા કરતા ભગવાન સ્વામિનારાયણ જેવા ભુજની અંદર પ્રવેશ કરે અને પ્રવેશ કરતાની સાથે હરિભક્તો ઢોલ નગારાઓ ઝાંઝ પ્રખાજ લઈને ભગવાનને વગાડવા માટે વધાવવા માટે આતુરતા હોય અને ભક્તો એકી સાથે ગાઈ ઉઠે, ઓ ભુજ में आए भयहारी, भुज में आए भयहारी. ओ भुज में आहे भयहारी के भुज ए भाई, में चढ़ती भयहारी કીધું હતું ને એટલે भुज में आहे भयहारी के भुज में आए भयहारी के भुज में आए भयहारी के भुज में आए भयहारी भक्ति रंग जगवंद गुण गावे अति बारी के भुज में आए भयहारी 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 प्रीत करी पुरुषोत्तमया प्रीत करी पुरुषोत्तमया प्रीत करी पुरुषोत्तम पे प्रीत करी पुरुषोत्तम पे વાજતે ગાજતે ભગવાનને પધરાવી રહ્યા છો. એ ભાઈ, આનું વોલ્યુમ દેજો મારા ભાઈ, તમે અંદર બેઠા હો તમને ખબર ના પડે. વાજતે ગાજતે આજે ભગવાનને જ્યાં પધરાવી રહ્યા છે, ઢોલ નગારાઓ સ્વાદ કરે. અરે હરજી સુતાર સુંદરજી સુથાર આજે મહારાજ જ્યાં પધાર્યા હોય, અરે પ્રેમથી મહારાજ ભુજને આંગણે પધારતા હોય, ઢોલ નગારાઓના સ્વાદની સાથે આજે મહારાજ ભુજની અંદર પધારી રહ્યા છો. पान बान कीर्ति मन भाए के भुज में आए भयहारी के भुज में आए भयहारी के भुज में आए भयहारी के भुज में आए भयहारी. આહા, માળા રાખી દો ભાઈ. અખિલ બ્રહ્માંડ નો ધણી ભગવાન જ્યારે ભુજની અંદર પધારતો હોય ત્યારે હાથ તાળીના નાદથી આપણે મહારાજને વધાવવા છે. આજે ભુજની નગર શેરીઓની અંદર મહારાજને પ્રદક્ષિણા એક કરાવજો. હે નામ લઈ આવો મહારાજને. અને ભાઈ, મહારાજ જ્યાં પધાર્યા છે ત્યાં ચોગડિયા એવા મેચ થઈ ગયા. મહારાજ આઠમને ત્યાં પધાર્યા અને ભક્તો નક્કી કરેલું કે છપૈયાની અંદર ભગવાન પ્રગટ થયા અને ધર્મ ભક્તિ તો ઘરે આનંદ મનાવ્યો જન્મોત્સવનો, પણ આજે આવતીકાલનો હરિજયંતિનો દિવસ છે અને મહારાજ ભુજની અંદર પધારે ને મહારાજને પ્રાર્થના કરે, હે ભુદરજી, આજે ભુજ પધાર્યા તો ખરા બાપ, આજે આઠમ પૂરી થવા આવી, આવતીકાલે રામનવમી છે અને એ રામનવમીના મધ્યાહને સમયે જ્યારે ભગવાન રામચંદ્રનું પ્રાગટ થયું હોય, ભગવાન રામચંદ્રનું પૂજન કરાવ્યું હોય અને એ જ હરિભક્તો હરિહેતે કરીને પ્રાર્થના કરે કે પ્રભુ એને આજે તમારી જન્મ જયંતિ છે, આજે ધામધૂમથી બાપ તમારી જન્મ જયંતિ ઉજવી છે આજે, અને હરિહેતે કરીને ભુજની અંદર ભગવાનને વધાવવા માટે આજે હરિભક્તોની જન્મેદની ઉમટી છે. હરિહેતે કરીને સખી આજ રે ભુજમાં ભૂધરજી, હરિહેતે કરીને સખી આજ રે ભુજમાં ભૂધરજી, આવ્યા સંત સહિત મહારાજ ભુજમાં ભૂધરજી, આવ્યા સંત સહિત મહારાજ ભુજમાં ભૂધરજી, સર્વે ભક્ત તણે મન ભાવ્યા રે ભુજમાં ભૂધરજી,
ભક્ત તણે મન ભાવ્યા રે ભુજમાં ભૂધરજી સામયું કરીને મોતે વધાવ્યા રે ભુજમાં ભૂધરજી હરિહે તે કરીને સખિયા રે ભુજમાં ભૂધરજી હરિહે તે કરીને સખિયા રે ભુજમાં ભૂધરજી સૂર્યપ્રકાશ સ્વામીને કહીશ સૂર્યપ્રકાશ સ્વામીને કહીશ અહીંયા મહારાજની સમક્ષ આવશે. આજે જ્યારે હરિજયંતિનો દિવસ છે અને કચ્છ ભુજની વાસીઓ આ કચ્છ ભુજના વાસીઓને ભાગે આજે મહારાજની પ્રથમ જન્મ જયંતિ આવી છે અને ત્યારે આવા ચોગડિયાઓ જ્યારે મેચ થઈ જતા હોય ને એમ વીજળીના ઝબકારે વાલા મોતી પૂરી લેવાય ને એમ આજે કચ્છના ભાવોના ભક્તોને નિમિત્તે અરે ભગવાન તો પધારે હરિજયંતિ પ્રાગટ્યના દિવસે અને એ જ ભક્તો બધા વાજિંત્ર સહિત મહારાજને વધારે જાંજ પખાજ લઈને વધારે કોઈ મહારાજને સામયું લઈને આવે. અરે વાલા એ હરજી સુધાર સુંદરજી સુથાર મોતીડાઓની માળાઓ લાવે કોઈ ફળ ફ્રૂટ સૂકા મેવાઓ લાવે અને ભગવાનને અર્પણ કરે. અરે બાપ એને ધર્મદેવ ભક્તિ માતા તો હજારો ગાયોના દાન આપ્યા પણ આજે અમારા ભાગે બાપ આપણો જન્મ દિવસ આવ્યો એને ધામધૂમથી બધા રાસડાઓ રમ્યો. હે ભગવાન આજે પ્રગટ થયા ને વર્ષોના વાણા વીતી ગયા. આજે ઢોલ નગાર ને પખાજ લઈને મહારાજના સ્વાગત થાય. એ બહુ વાજિંત્ર વાજા વાગે રે ભુજમાં ભૂધરજી બહુ વાજિંત્ર વાજા વાગે રે ભુજમાં ભૂધરજી તેરી ભૂંગળને પખવાજ રે ભુજમાં ભૂધરજી હરિહે તે કરીને સખિયા રે ભુજમાં ભૂધરજી હરિહે તે કરીને સખિયા રે ભુજમાં ભૂધરજી હરિહે તે કરીને સખિયા રે ભુજમાં ભૂધરજી ગણે મૂલે ગુણારી ગાજે રે ભુજમાં ભૂધરજી ગણે રે કરી ગરી ગાજે રે ભુજમાં ભૂધરજી જટા ચામર છત્ર બિરાજે રે ભુજમાં ભૂધરજી હરિહે તે કરીને સખિયા રે ભુજમાં ભૂધરજી હરિહે તે કરીને સખિયા રે ભુજમાં ભૂધરજી સહુ દોડીને દર્શને આવે રે ભુજમાં ભૂધરજી સહુ દોડીને દર્શન આવે રે ભુજમાં ભૂધરજી રૂડા પુષ્પે કરીને વધાવે રે ભુજમાં ભૂધરજી રૂડા પુષ્પ કરીને વધાવે રે ભુજમાં ભૂધરજી હરિહે તે કરીને સખિયા 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 રે ભુજમાં ભૂધરજી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. નર નારાયણ દેવની જય. ઘનશ્યામ મહારાજની જય. અરે ભાઈ ભગવાન સ્વામિનારાયણ પધારે જાવ તો જય જય બોલવામાં કઈ વાંધો. બોલો સ્વામિનારાયણ ભગવાનની ભાઈ આવી રીતે મહારાજ ભુજની અંદર પધાર્યા છે. બધાએ હરિભક્તો દોડીને મહારાજના દર્શન કરે. મહારાજ કે થોડા દિવસ અમે કચ્છમાં જ રોકાઈશું અને તમારા બધાયના મનોરથો પૂર્ણ કરશું અને બસ ભગવાનને કચ્છમાં રોકાવા દેવા છે. આપણે ક્યાંય જવા નથી દેવા ભગવાનને. હો આમ તો એમ કંઈ કાયમને માટે 250 વર્ષ પહેલાં એક પૃથ્વી છોડીને ગયા એમ નહીં. આજ પણ ભગવાન સ્વામિનારાયણ હાજરા હજુર છે. વાલા આજે જીવનની અંદર તમે જોવા માટે જાઓ. આજે પોતાના બંને હાથમાં ગાલીને પધરાવી દીધેલા બંને ભાવ
ભાવું નર નારાયણ દેવ. આજ પણ કોઈ સંકલ્પ કરે મહારાજને આવીને નરના દેવની આગળ આવીને પ્રાર્થના કરે, એ આંખોમાંથી અશ્રુની ધારાઓ વાવે કે બાપ 10-10 વર્ષ થઈ ગયા, લગ્નને વ્યતીત થયા, પણ હજી કોઈ પારણું બંધાયું નથી. અને વાલા એક માનતા એવી કરે કે બાપ હું તારા શિખર ઉપર ધજા ચડાવીશ, આ મારો ખોડો ભરી દે. આજ પણ પ્રત્યક્ષ અને પ્રગટ ભગવાન સ્વામિનારાયણ પોતાના બાથમાં ગાલીને આપેલા નરનારાયણ દેવ. અને તે વખતે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે આ નરનારાયણ દેવને અમે પણ અમારા વિશે રતિ માત્રનો ફરક નથી. તમે જે સંકલ્પ કરશો એ અમે પૂરો કરી નહીં. આ નરનારાયણ દેવ આજ પણ સંકલ્પ સિદ્ધ અને પૂરા કરે છે. પણ ભક્તની ભાવના જો સાચી હોય તો આજ પણ પ્રત્યક્ષ પ્રગટ નરનારાયણ દેવ દર્શન દે છે ને દે છે. આવા નરનારાયણ દેવને વળગીને આપણે રહીએ. અનેક દુનિયાની અંદર ચમત્કારો પ્રતાપો બતાવવા માટે ધર્મગુરુ આગળ ભવિષ્યની અંદર આવશે, હતા અને છે, પણ આપણે ક્યાંય માથું નમાવવું નથી. આપણા બાપ ભગવાન સ્વામિનારાયણ આપને આજ્ઞા આપી ગયા. એ નરનારાયણ દેવ, એ પ્રાંતવાઇસ આપી ગયેલા, એ ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ હોય, વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ હોય, એ રાધારમણ દેવ હોય, મુરલી મનોહર દેવ હોય, આપણે એના સિવાય દુનિયાની અંદર કોઈને માથું નમાવવું નથી. બસ આજની આ ભક્તની કથામાંથી એટલું શીખવી લઈએ. આપણા જીવનની અંદર ભગવાન જો આટલી કૃપા અને કરુણાવાળા આપણને મળ્યા હોય, એક સગ્રામ ભક્તના ગરીબ ભક્તને ત્યાં દર્શન દેવા માટે જતા હોય, આવા ભક્તોના સુખને માટે જ્યારે ભગવાન પૃથ્વી ઉપર વિચરણ કરતા હોય, ત્યારે આ ભગવાનનું ભજન કરીને આપણે પણ ભગવાનના એકાંતિક ભક્ત થઈને ભગવાનના ચરણની અંદર અંત સમયે આપણો વાસ થાય. એ જ આજની કથા અનુસાર અત્યારે ભગવાનના ચરણની અંદર અત્યારે આ કથા પુષ્પને અહીં જ વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની લઈ લે. વાલા ભક્તો, તમે બધા જાણો છો એમ દુનિયાની અંદર આવ્યા છીએ, એક દિવસ આવ્યા છીએ તો એક દિવસ જવાનું પણ છે. આપણા જ ભુજ મંદિરના બહુ વિદ્વાન સંત આ સત્સંગની અંદર તેણે ખૂબ સેવાઓ કરી છે. અનેક એવા સ્થાનો જેમની અંદર ક્યારે એવું ના હોય કે સ્વામીની સેવાઓ ના હોય. પોતે યુવાન હતા ત્યારે પણ સત્સંગની ખૂબ વડીલ સંતોની સાથે રહીને સેવાઓ કરી. અને ગઈકાલે જ સાંજે આ પૃથ્વી ઉપર જે વ્યક્તિ આવ્યો છે એને જવાનું તો નક્કી છે, પણ ભગવાનનો ભક્ત અવશ્ય ભગવાનના ધામમાં જાય. ભગવાનના સંત હોય એ પાર્થિવ દેહ છોડીને જાય તો એ જાય તો ભગવાનના ધામમાં જ. આ ભગવાનની અમારા ભુજ મંદિરની સંત પરંપરાની અંદર 250 સંતોમાંથી એક પુષ્પ કાલે ભગવાનના ચરણની અંદર સમર્પિત થઈ ગયું. આ બધાય મીડિયા માધ્યમથી સ્વામીના દર્શન કર્યા હશે, ક્યારેક કોઈકને સ્વામીના પ્રત્યક્ષ પણ દર્શન થયા હશે. એ સદગુરુ સ્વામી કૃષ્ણ પ્રસાદ દાજી સ્વામી ગઈકાલે સાંજે અખંડ ભગવાનનું સ્મરણ કરતા કરતા અક્ષરધામ નિવાસી થયા છે. આપણે 2 મિનિટ સ્વામીના અર્થે 2 મિનિટ આપણે ધૂન બોલીશું અને પછીનો જે કંઈ કાર્યક્રમ હશે એ પછી કરીશું. પણ અત્યારે એ સ્વામીના અંતરાત્માને ભગવાન પોતાના ચરણની અંદર સ્થાન આપી અને એમના શિષ્ય મંડળને ભગવાન સ્વામિનારાયણ હિંમત આપે. કારણ કે જ્યારે એમના કોખે આવ્યા હોય ને, જેમ માની જવાબદારી હોય એમ ગુરુની જવાબદારી હોય. એ જ્યારે એ શિષ્ય મંડળ હોય, એમનું મંડળ હોય, જ્યારે કોઈ વડીલિત્વ અક્ષરધામની અંદર જાય ને ત્યારે છત્ર છાયા જે ગુમાવે ને એને ખબર હોય કે એની કેટલી કિંમત હતી. એ વડીલ મંડળની અંદર હોય ને તો એ પણ ઘટાદાર વૃક્ષ બનીને એનું સ્થાન છાયો પ્રસરાવતા હોય. જ્યારે એ સંત ભગવાનના ચરણની અંદર સ્થાપિત થયા છે ત્યારે એમના નિમિત્તે આપણે 2 મિનિટ શાંતિ ધૂન બોલી અને ભગવાનને ચરણની અંદર એ અંતરાત્માને ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના કરીશું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ 2 મિનિટ ધ્યાન કરી ભગવાનને પ્રાર્થના કરીશું. આ જીવને તમારા